વઘારિયા મગ મેં કાલે કીધું હતું ને કે બનાવવાના છે, રાત્રે પલાળી દીધા હતા અને બોર્ડરમાંથી થોડું થોડું તૂટી ગયું છે. તો એવું થયું મને કે ચલો આને કંઈક આપણે નવો લુક આપીએ. ઝડપી બને ને એવા ભજીયા જ બનાવવાના છે. તો બટેટાની પતરીના ડુંગળીના જે રીતે હું બનાવું છું ને એ બહુ મસ્ત ભજીયા બને. આજે બટેટાના ભજીયા છે ને એનાથી ભરી હતી પણ મેં નથી ખાતા, ખોટું બોલે છે બધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો ફટાફટ છોકરાઓનો નાસ્તો ભરવાનો છે. નાસ્તો બની તો ગયો છે પણ ખાલી ભરવાનો છે. ઓલા વઘારિયા મગ મેં કાલે કીધું હતું ને કે બનાવવાના છે, રાત્રે પલાળી દીધા હતા અને અત્યારે મસ્ત વઘારી દીધા છે. એ બેને બહુ ભાવે છે ને હેલ્ધી નાસ્તો. તો વઘારિયા મગ બનાવ્યા છે અને આજે થોડુંક મોડું થઈ ગયું એટલે વિડીયો શૂટ ન થયો મગ વઘાર્યા એનો. અને ચાલો ફટાફટ ભરી દઉં એટલે છોકરાઓ જાય સ્કૂલે. ગુડ મોર્નિંગ એવરીબડી, કેમ છો બધા? મજામાં મજામાં જ હોય. ચાલો સ્કૂલે. સ્કૂલનો ટાઈમ થઈ ગયો. તારે ગુડ મોર્નિંગ નથી કરવું? હે ગુડ મોર્નિંગ નથી કેવું? એ મોનિટર થઈ ગઈ છે જો. અત્યારમાં તો વરસાદ નથી તો સારું છે. આજે તો કાલ વરસાદ આવ્યો હતો ને બધું ભીનું થઈ ગયું છે. ચલો બાય. છોકરાઓ ગયા સ્કૂલે અને હવે બનાવવું છે ટિફિન એટલે કે પછી ટિફિનનું થઈ જાય અને અમારે ત્રણેયની રસોઈ સાથે સાથે થઈ જાય. તો અત્યારે તો વટાણા બટેટાનું શાક કરવું છે. રાત્રે વટાણા પલાળી દીધા હતા, જે ગ્રીન વટાણા સૂકા આવે છે ને એ હતા, તો એ પલાળ્યા હતા. વટાણા બટેટાનું શાક કરીશ, રોટલી અને મરચાં કરી દઈશ, છાશ. હાલો હવે ટિફિનની તૈયારી કરીએ અને બધુંય પતે, બધા જાય પછી ચા નાસ્તો કરું છું નિરાતે, કેમ કે અત્યારમાં દોડાદોડી હોય. તો હવે ચા નાસ્તાનો ટાઈમે ફરી ગયો છે. બહુ મોડા ચા નાસ્તાનો વારો આવે કે બધુંય પતી જાય ને પછી જ ચા નાસ્તો કરવા બેસું છું. હાલો હવે જલ્દી ટિફિન કરું એટલે એમને મોડું ન થાય.
આવજો. કેવીનના પપ્પાએ ગયા ટિફિન લઈને, ચા નાસ્તો થઈ ગયો અને પછી બધું કામ પતાવી દીધું. અને હવે મારે વિડીયોનું કામ કરવાનું છે, વિડીયો એડિટ કરવા બેસવાનું છે. તો હવે બેઠી સવારે વહેલાની એક ધારી કામ કરતી હોય. પહેલાં ચા નાસ્તો નહીં બને, પછી ટિફિનનું બને, પછી અમારી રસોઈ થઈ જાય, 4 રોટલી બનાવું નાસ્તોની, પાછા જેનીને માથું ઓળાવી દેવાનું એ બધું હોય, લંચ બોક્સને ભરવાનું, ઘણું બધું કામ હોય. અને પછી પાછી નાસ્તો કરીને વાસણ ને જે કાંઈ જેટલું કામ હોય ને બધું પતાય પછી હવે ફ્રી થઈ. હવે તો સીધું છોકરા આવે ત્યાં જમવા બેસવાનું છે. તો હાલ હવે મારું વિડીયોનું કામ થોડુંક કરી લઉં, કે દોડાદોડી કરીને થાકી ગઈ હોય એટલે બેય થઈ જાય, થોડોક આરામય થઈ જાય અને મારું વિડીયોનું કામય થઈ જાય. હવે વિડીયો એડિટિંગનું કામ પતી ગયું, વિડીયો અપલોડ કરી નાખ્યો અને હવે છોકરાઓને આવવાનો ટાઈમ થઈ ગયો, 1:15 થઈ ગયો છે. બધું શાક ને બધું ગરમ કરીને રાખવું, કે સવારનું બનાવ્યું હોય ને ઠંડુ થઈ ગયું તો મજા ન આવે. બધું તૈયાર કરીને મૂકું, આવે એટલે સીધા જમવા બેસવી. હાલો જમવા, છોકરા આવી ગયા અને જમવા બેસી ગયા. તો જમવામાં શું છે એ ખબર જ છે બધાને, વટાણા બટેટાનું શાક, રોટલી, મરચાં, ભૂંગળા અને છાશ. હાલો જમી લઈ ફટાફટ. જમીને ફ્રી થઈ ગયા, બધું કામે પતી ગયું. પછી કીધું ચાલો આપણે આજે કંઈક પાછું વેસ્ટમાંથી બેસ્ટ કરીએ. તો પગલું શણ્યું છે ને તૂટી ગયું છે, આમ છે નવું જ, પણ આ જોઈન્ટ વાળું હતું તો એના બધા પાર્ટ છે ને છૂટા પડી ગયા છે અને બોર્ડરમાંથી થોડું થોડું તૂટી ગયું છે. તો એવું થયું મને કે ચલો આને કંઈક આપણે નવો લુક આપીએ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ. તો આજે એના માટે આપણે સમય કાઢ્યો અને કીધું આને આપણે એકદમ એવું મસ્ત બનાવી નાખીએ કે નવું હોય ને એવું જ બની જાય. ઘણા લોકો એમ કહેશે કે અત્યારે આવો કોઈની પાસે સમય નથી હોતો, એની કરતાં નવું લઈ લેવાય. પણ જેની પાસે સમય છે અને જેને આવું કંઈ કામ કરવું છે એના માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ કે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બની શકે. એના માટે ઘણા લોકો એમ કહેતા હોય કે નવું લઈ લેવાય, પણ નવું મારી પાસે છે જ 3 કે 4 એક્સ્ટ્રા પડ્યા છે. પણ આને મારે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય ને એ આપણે શેર કરવું છે. એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યા છીએ. તો આ જો જૂનું પગલું ચડ્યું છે, આમ નવું જ છે, હજી બહુ ઉપયોગ પણ નથી કર્યો, પણ આના પાર્ટ છૂટા પડી ગયા છે અને બોર્ડર થોડીક ફૂલી ગઈ છે. જો વરસાદ આવ્યો બહુ જ, અને પછી કીધું ચાલો ભજીયા બનાવીએ. ઘડીક વારમાં જોરદાર વરસાદ આવે છે ને ઘડીક ધીમો પડી જાય છે, તો ઝડપી બને ને એવા ભજીયા જ બનાવવાના છે. તો બટેટાની પતરીના, પછી મરચાંની પટ્ટીના, પછી ડુંગળીના 3 ટાઈપના આપણે બનાવવી છે. આને જે મિક્સ કરવાનું છે. અને આ ડુંગળીના જે રીતે હું બનાવું છું ને એ બહુ મસ્ત ભજીયા બને. આનો વિડીયો મારે બનાવવાનો હતો પણ અત્યારે થોડાક ઉતાવળમાં બનાવું છું એટલે નથી વિડીયો બનાવ્યો. બીજી વાર ક્યારેક પછી તમારી સાથે શેર કરીશ. હાલો બસ હવે તળવાના જ છે અને આંબલીની ચટણી બનાવેલી જ છે એટલે ભજીયાની ચટણી ખાવાનું છે. વરસાદે આવે છે, હાલો બનાવવા લાગ્યું. જો જેને એને ભજીયા બનાવવા મદદ કરે તેને ન કરવા દે ને તો રીસાઈ ગઈ. હાલો ભજીયા તળવાનું ચાલુ કરી દીધું છે. જો આ થોડા થોડા બધા તળતી જાવ ને એટલે ગરમ ગરમ ખાવા માંડે બધા. હાલો ભજીયા ખાવા. એને છે ને ડુંગળીના બહુ જ ભાવે. કેવી નદી ટ્યુશનમાંથી આવ્યો નથી, બલડતો આવશે એટલે ગરમા ગરમ ભજીયા ખાવાની એને મજા આવશે. તો જો પપ્પા આયા ના ઊભા ઊભા ખાવા માંડ્યા. હું નથી ખાતો. તો આ પ્લેટ આખી આ જે બટેટાના ભજીયા છે ને એનાથી ભરી હતી, પણ એ નથી ખાતા હો. ખોટું બોલે છે બધા. કેવા બનાવી તો કયો, ભલે નો ખાતા હોય પણ કેવા બનાવી તો કયો. ખાધા હોય તો કહું ને. ડુંગળીના કેવો તો ખરા કેવા બન્યા. કેવા બન્યા છે કહેવાનું જ નહીં, સારા જ હોય. એવું જરૂરી નથી. જોરદાર. આ છે મારા ફેવરેટ ભજીયા. હાલો તમે બે ગરમ ગરમ ખાવા માંડો, ત્યાં હું તળવા માંડો અને કેવીને આવશે પછી.
જમીને ફ્રી થઈ ગયા અને ભજીયા ખાવાની મજા આવી. પણ આજે એવું જ થયું, ભજીયા બની ગયા ને ત્યાં વરસાદ બંધ થઈ ગયો. દર વખતે એવું જ થાય, હજી તો ભજીયા બનતા હોય ને ત્યાં વરસાદ બંધ થઈ ગયો હોય એટલે પછી મજા ન આવે. વરસાદ ચાલુ હોય ને ફૂલ તો મજા આવે. ક્યારેક જ એવું બને કે 2-3 દિવસ સતત વરસાદ ચાલુ રહ્યો હોય ને તો થાય ઠંડક. નહીં તો આટલા વરસાદમાં તો એવું થાય કે સામુની ગરમી થાય. તેવું જ થયું. જેવા બની ગયા ને એવો વરસાદ બંધ થઈ ગયો. સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. આજ તો છે ને આખી બપોરે છે ને વેસ્ટમાંથી બેસ્ટનો વિડીયો મેં બનાવ્યો. એ તો હવે એક જ દિવસમાં એ વિડીયો આવશે. એ સરસ છે, બધાને ગમશે એવું છે. એટલે બપોરે આરામ નહોતો કર્યો અને પછી સીધી જ સાંજે રસોઈ ભજીયાને એવું બનાવ્યું એટલે થાક લાગ્યો આજે બહુ જ. અને એટલે તો છે ને બટેટા વડાને એવું ન બનાવ્યું, નહીં તો 5-6 જાતના બધા અમારે ભજીયા બને. લસણિયા બને, બટેટા વડા બને, મરચાંના, ડુંગળીના, પતરીના, એ રીતે 5-6 જાતના ભજીયા હોય. પણ આજે ઝડપી બની જાય એવા જ બનાવ્યા ખાલી. હાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.